છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં ક્યાંક માવઠું તો ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. ઉનાળામાં પણ કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ છે તે જામ્યો હતો, જેના કારણે જગતના તાતની ચિંતા વધી છે. ત્યારે આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને માવઠા કે ચોમાસાને લઈને આપને મૂંઝવતો કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. આપનો સવાલ અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો જરૂર પ્રયાસ કરીશું. હાલ કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના લીધે પડેલા માવઠાને કારણે ખેડૂતોના મનમાં સવાલ થઈ રહ્યા છે કે શું આ માવઠાની અસર ચોમાસા પર પડશે? શું આ વખતે વરસાદ ઓછા પડશે? તો ચૈત્રી દનૈયાના આધારે આવનારું ચોમાસું કેવું રહેશે તેને લઈને અમે જ્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે વાતચીત કરી હતી ત્યારે તેમણે ચૈત્રી દનૈયાના આધારે ચોમાસાનો વર્તારો કાઢ્યો છે. તો અંબાલાલ પટેલે પણ અમારી સાથેની વાતચીતમાં આવનારા ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે. નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને આવનારું ચોમાસું કેવું રહેશે તે જાણીએ તે પહેલા પ્રિમોન્સૂનના વરસાદ અને વાવાઝોડાને લઈને વિગતે વાત કરી વાત ગુજરાતી પર. આમ તો એપ્રિલ મહિનામાં હીટવેવની આગાહી કરવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે ઉનાળામાં તાપમાન ઓછું જોવા મળી રહ્યું છે. માર્ચ મહિનો અડધો પૂરો થયા બાદ જ ગરમીમાં વધારો છે તે થવા લાગે છે અને સામાન્ય રીતે એપ્રિલ મહિનો આવતાની સાથે અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો છે તે ઊંચો જવા લાગે છે. જો કે આ વર્ષે 20 માર્ચની આસપાસથી રાજ્યમાં હવામાન પલટવાની શરૂઆત થઈ હતી અને તે બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગુજરાતમાં ઉનાળાને બદલે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો હવે ફરીથી તાપમાનનો પારો ઊંચે આવી ગયો છે. ત્યારે માવઠાને લઈને પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે વધારે પડતા હીટવેવ આવે અને ગરમીનું પ્રમાણ વધે તો ઘણી વખત લોકલ સિસ્ટમ બની જતી હોય છે, જેના કારણે માવઠા પડતા હોય છે. આગામી 20 કે 21 એપ્રિલ સુધી હવે કોઈ માવઠું પડવાની શક્યતા નથી. હમણાં તાપમાન ઊંચું રહેશે. મોટાભાગના વિસ્તારમાં 40 થી 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. જો કે કેટલાક વિસ્તારમાં તાપમાન 43 ડિગ્રીથી પણ વધી શકે છે. એટલે કે હવે દિવસે ને દિવસે ગરમીનો અનુભવ થશે. જો કે 21 એપ્રિલ આસપાસ ફરી માવઠાની શક્યતા છે. જો કે આ માવઠું છે તે સાર્વત્રિક નહીં હોય અને સીમિત વિસ્તારોમાં તેની અસર છે તે જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા માવઠા પડી શકે છે. આ સિવાય મે મહિનામાં પણ 2 માવઠાની શક્યતા છે. 1 થી 10 મે સુધીમાં એક માવઠું છે તે પડી શકે છે, જ્યારે 23 મે થી 28 મે સુધીમાં પણ એક માવઠાની શક્યતા છે. જો કે આ માવઠા પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે થવાના છે. અને બીજી તરફ વાવાઝોડાને લઈને પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે 15 મે થી 15 જૂન સુધીમાં બંગાળની ખાડી કે અરબ સાગરમાં એક વાવાઝોડું બનવાની પૂરી શક્યતા છે. સમુદ્રમાં તાપમાન ઊંચકાઈ રહ્યું છે અને અલ નીનો છે તે ન્યુટ્રલ છે, જેના કારણે બંગાળની ખાડી કરતાં પણ અરબ સાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા વધારે છે. જો બંગાળની ખાડીમાં કોઈ વાવાઝોડું બને તો તેની સીધી અસર ગુજરાત પર નથી થતી, પરંતુ જો અરબ સાગરમાં કોઈ વાવાઝોડું બને તો તેની સીધી અસર ગુજરાત પર થતી હોય છે. ભૂતકાળમાં વાવાઝોડાને કારણે ગુજરાતમાં ઘણું બધું નુકસાન પણ થયું છે, એટલે આશા રાખીએ આ વાવાઝોડું લેન્ડફોલ ન થાય. હવે ચોમાસાની વાત કરીએ તો કસકાત્રા અને ચૈત્રી દનૈયાના આધારે આવનારું ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છે. આમ તો ચૈત્રી મહિનાની વદ પાંચમથી લઈને 12 વદ સુધી ચૈત્રી દનૈયા ગણવામાં આવે છે. 8 દનૈયા હોય છે અને એના આધારે ચોમાસાનો વર્તારો કાઢવામાં આવે છે. દનૈયા દરમિયાન ઝાકળ કે માવઠું થાય અથવા તો ઘાટા વાદળો કે પવનની ગતિ વધારે હોય તો દનૈયા નબળા ગણાય છે. આ વખતે મોટાભાગના વિસ્તારમાં પહેલું દનૈયું છે તે નબળું ગયું, જ્યારે બાકીના દનૈયા સારા ગયા છે, જેથી સારા સંકેતો મળી રહ્યા છે, જેથી આવનારું ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છે, જેથી ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. ઘણા વિસ્તારમાં પ્રિમોન્સૂનના વરસાદમાં પણ વાવણી થઈ જાય અથવા કોઈ જગ્યાએ સાયક્લોન આવે તો તેમાં પણ વાવણી થઈ જશે. જો કે આ વખતે મોન્સૂન બ્રેક થવાની પણ શક્યતા છે. તો બીજી તરફ ચોમાસાને લઈને અંબાલાલ પટેલે અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વખતે અલ નીનોની અસર હોવા છતાં ચોમાસું સારું રહેવાની શક્યતા છે. તો સાથે જ ખાનગી હવામાન આગાહી એજન્સી સ્કાયમેટ વેધરે આ વર્ષના ચોમાસા અંગે પોતાનો રિપોર્ટ છે તે જાહેર કર્યો છે. સ્કાયમેટના મતે આ વર્ષે દેશમાં સામાન્ય કરતા ઓછો વરસાદ થવાનો અંદાજ છે. સ્કાયમેટે આવનારા ચોમાસાની આગાહી જાહેર કરતા જણાવ્યું હતું કે જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલનારા દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન કુલ વરસાદ લાંબા ગાળાની સરેરાશ માત્ર 94% રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના ધોરણો અનુસાર જો વરસાદ એલપીએના 90 થી 95% વચ્ચે હોય તો તેને સામાન્ય કરતા ઓછો વરસાદ ગણવામાં આવે છે.
ભારતમાં ચોમાસાની 4 મહિનાની સરેરાશ 868.6 મિલીલીટર લગભગ 87 સેમી માનવામાં આવે છે. સ્કાયમેટના અંદાજ અનુસાર આ વર્ષે દેશમાં લગભગ 817 મિલીમીટર વરસાદ થવાની શક્યતા છે. તો અત્યારે બસ આટલું જ. હવામાનને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.